આટલા જ ચોખ્ખા છે ભાઈ. હું કરવાના એ કામ કરું તઈથી લઈને આવું છું એટલે ચાલુ છું ઘર. એકલી બહુ હું કરે મારે એ નોકરી કરે ભાડા ભરે કે છોકરાની ફી ભરે હું કરે એટલે મારે તો કામ કરવું પડે છે. તો કોઈ પછી કઈ કોઈ ગમે તે આપે તો લઈને આવું છું પણ આ કોઈ આપેલા ચોખા છે? હા આપેલા ચોખ્ખા છે. તો પછી એટલા જ રહ્યા દાદી? હા આપેલા છે. તો બીજું કોઈ અનાજ નથી દાદી ઘરમાં તમારે? ના ના જોઈ ડબલા બધા ખાલી જ છે ભાઈ. આવણી કપડાઈ જોશો ને. નહીં નહીં દાદી, તમે કીધું એમાં બધી વસ્તુ આવી જાય. તમારો વિશ્વાસ છે ભાઈ. ચોક્કસ ચોક્કસ દાદી, ઉપાધિ કરવામાં તમારે જે પણ રાશન જોવે છે આપણે લઈ આવ્યો ને. દોસ્તો તમે જોઈ શકો દાદીની પરિસ્થિતિ. દાદી પાસે એટલા એવા ચોખા છે અને એ પણ કોઈ આપેલા છે એમાંથી વધેલા છે. અને ઘરની અંદર બીજું રાશન પણ નથી, તમે જોઈ શકો. તમે જોઈ શકો. નહીં નહીં દાદી, બરોબર. નહીં નહીં દાદી, તમે કીધું એની પર વિશ્વાસ હોય જ છે ને દાદી. આપણે તો ભાઈ કેવું પડે ને. તમે આટલું કર્યું બહુ થઈ ગયું બેટા. ઉપાધિ કરોમાં દાદી. ભગવાન બળ બુદ્ધિ આપે, શક્તિ આપે. થેન્ક યુ દાદી. તો કાંઈ નહીં, બની શકે એટલી દાદીને આપણે અનાજની મદદ કરવાની કોશિશ કરીએ જેથી કરી એના 3 ટાઈમનું સારી રીતે જમી શકે. તો દોસ્તો, રીલને તમે વધુમાં વધુ શેર કરો જેથી કરી અમે આવા દાદી સુધી પહોંચી શકીએ અને એને વધુમાં વધુ આપણે મદદ કરી શકીએ. તો પ્લીઝ રીલને વધુમાં વધુ શેર કરો. તમારા એક નાના એવા શેરિંગથી જ અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને આવા લોકોની મદદ કરવાની અમને એક પ્રેરણા મળે.